તમે તમારું લાઇટ હાઉસ ખોલશો એટલે આવું સ્ક્રીન આવશે. એમાં 3 ડોટ પર જવાનું છે. એમાં ઇન્ટર્નશીપ એમ્પ્લોયર રજિસ્ટ્રેશન કરાવવાનું છે તમારે. એમાં તમે કરેલા હશે તો યાદી આવશે, નહીં કર્યા હોય તો કોઈ નવા એમ્પ્લોયરને એડ કરવાના છે તો એ એડ ન્યૂ એમ્પ્લોયરમાં જવાનું છે. એના પછી એની બધી ડિટેલ્સ આમાં ભરવાની છે. એના પછી સેવ કરીને બહાર નીકળી જવાનું છે. એના પછી એમ્પ્લોયર સ્ટુડન્ટ્સ મેપિંગમાં જવાનું છે. એમાં તમારા સ્ટુડન્ટ્સની યાદી આવી જશે 11-12. એમાંથી તમારા જે સ્ટુડન્ટ અત્યારે ઇન્ટર્નશીપ કરી લીધી છે એમને સિલેક્ટ કરવાના છે અને મેપ કરવાના છે. એમાં એમ્પ્લોયરનું નામ નાખવાનું છે. એમાં લિસ્ટ પ્રમાણે આવી જશે. તમારે જેની સાથે કરવાનું છે, બાળકને મોકલવાનું છે, જે જગ્યાએ એનું નામ લઈ લેવાનું છે. પછી ક્યારથી ચાલુ કરશે એ એક ડેટ નાખી દેવાની છે. ક્યારે કેવી ઇન્ટર્નશીપ કરે છે, ઓનલાઈન કરે છે કે જગ્યા પર જઈને કરે છે. જગ્યા પર જઈને કરતા હોય તો ઓફલાઈન નાખવાનું છે. પછી સ્ટાર્ટ ટાઈમ તો કેટલા વાગ્યાથી ચાલુ કરશે ઇન્ટર્નશીપ, પછી એન્ડ ટાઈમ તો કેટલા વાગે પૂરી કરશે, અને પછી સેવ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે જશું ઇન્ટર્નશીપ સ્ટેટસમાં. તમે સ્ટુડન્ટની ડિટેલ્સ નાખી હશે એટલે અહીંયા બધું આવી જશે. અહીંયા તમારે 3 ડોટમાં જવાનું છે, રિવ્યૂ એન્ડ અપલોડ રિપોર્ટમાં જવાનું છે. ત્યારબાદ અહીંયા ઇન્ટર્નશીપ કમ્પ્લીટેશન ડેટ નાખવાની છે. એના પછી સ્ટુડન્ટે ઇન્ટર્નશીપ ઓરિએન્ટેશનમાં ભાગ લીધો તો કે નહીં, હા ના. ટોટલ ડેઝ ઓફ ઇન્ટર્નશીપ તો કેટલા દિવસ એને ઇન્ટર્નશીપ કરી એ તમારે નાખવાના છે. એક દિવસના કેટલા કલાક જતા હતા, 3 કલાક, 4 કલાક, 8 કલાક જેટલા પણ હોય. એના પછી ટોટલ કેટલા કલાકની ઇન્ટર્નશીપ કરી એ નાખવાની છે. એના પછી અહીંયા જે ઇન્ટર્નશીપ કરવા જતા હતા એ જગ્યા સેફ હતી કે નહીં, એના સાધનો સેફટી માટેના સાધનો હતા કે નહીં એ સિલેક્ટ કરવાનું છે. પછી એમના પેરેન્ટ્સની પરવાનગી લીધી હતી કે નહીં એ તમારે નાખવાનું છે. પછી ડેલી ડાયરી એમને રોજ ભરી છે કે નહીં તો હા ના. પછી એમનો જે કન્ફર્મ લેટર હોય એ તમે લીધો છે કે નહીં, હા ના કરવાનો છે. પછી એમનો વિદ્યાર્થીઓને પૂછીને એમનો ઇન્ટર્નશીપનો ઓવરઓલ અનુભવ નાખવાનો છે એ. એના પછી અહીંયા ઇન્ટર્નશીપના 3 થી 4 ફોટાનું કોલાજ કરીને અપલોડ કરવાનો છે. ત્યાર પછી એમની ડેલી ડાયરી, એ જેટલા દિવસ 10 દિવસ ગયા હોય તો 10 દિવસની ડેલી ડાયરીના ફોટા કોલાજ કરીને અહીંયા એક સાથે અપલોડ કરવાના છે. એના પછી રિવ્યૂ એન્ડ કમ્પ્લીટેશન ઇન્ટર્નશીપ કરી દેવાનું છે. આ પ્રોસેસ પૂરી થશે એટલે વિદ્યાર્થીઓ અનમેપ થઈ જશે, તો ફરી વાર એનું કરવાનું નથી. એકવાર પ્રોસેસ પૂરી થશે પછી વિદ્યાર્થી અનમેપ થયેલા